તો મિત્રો આપનું ફરીથી સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ના અભ્યાસક્રમમાં ચેપ્ટર નંબર 5 જે છે સમાંતર શ્રેણી બેઝિક અને સ્ટાન્ડર્ડમાં જે વધારે માર્ક્સનું છે એવું જે ચેપ્ટર છે એનો ઉપયોગી સ્વાધ્યાય આઈએમપી સ્વાધ્યાય 5.3 અને એના દાખલા નંબર 4 થી શરૂઆત કરીશું। એના પહેલાના બધા જ દાખલાઓ 5.1, 5.2 અને 5.3ના 1, 2, 3 ક્વેશ્ચન ઓલરેડી ગણાવી દીધા છે। જો તમે જોયા ના હોય તો જોઈ લેજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો ચેપ્ટરની અંદર સૂત્રો ખૂબ જ ઓછા છે, ઓકે, ઓછા સૂત્રો વધારે માર્ક્સ, ખાલી તમારે સૂત્રો લગાવવાની તમને રીત આવવી જોઈએ। અને ચોથો જે દાખલો શરૂઆત થાય છે ટોપ દાખલો છે, મોસ્ટ આઈએમપી છે, ધ્યાનથી જોજો કે આમાં તમારે થોડુંક ધ્યાન વધારે લગાવવાનું અને જેમ જેમ દાખલા બીજા આઈએમપી આવશે હું તમને જણાવતો જઈશ કે આ દાખલો તમારે છોડવાનો નથી। તો શરૂઆત કરીએ આપણી ચોથા દાખલાથી જે તમારી સમક્ષ રજૂ છે કે ભાઈ 9, 7 અને 25 સમાંતર શ્રેણી 9, 17 અને 25 માં કેટલા પદોનો સરવાળો 636 થાય। હવે જ્યારે બી તમને કેટલા પદોનો સરવાળો કીધો હોય એનો મતલબ n શોધવાનું છે, ઓકે। આપણી પાસે સમાંતર શ્રેણીમાં હંમેશા યાદ રાખજો તમે કે પહેલાં તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ એ ડી શું છે। તમને ખબર છે કે ભાઈ એ બરાબર પ્રથમ પદ 9 લખી દઈએ, ડી બરાબર તફાવત જે આપણે સેકન્ડમાંથી એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે ખબર પડી જાય 17 - 9 તો ડી બરાબર 17માંથી 9 ગયા કેટલા આવી ગયા ભાઈ 8 અને જે એસએન એટલે સરવાળો આપણને આપ્યો છે 636 અહીંયા લખી દઈશું ભાઈ એસએન 636, ઓકે। આપણી પાસે 3 માહિતી છે અને આના પરથી n શોધવાનું છે। તો લેટ્સ પુટ ધ ફોર્મ્યુલા, સૂત્રો મૂકીએ। સૂત્ર એસએનના બે સૂત્રો છે મિત્રો, એક તો નાનું સૂત્ર અને મોટો સૂત્ર। જ્યારે બી ડી આવે ને તો મોટું સૂત્ર આવે એટલું યાદ રાખજો। નાના સૂત્રમાં તો પહેલું અને છેલ્લું પદ આવે છે, તો આપણે મોટા સૂત્રથી જ શરૂઆત કરીએ। એસએન બરાબર n ભાગ્યા 2 2a n - 1 ઇન્ટુ ડી, ઓકે। આપણી પાસે જેની કિંમત છે મૂકી દઈશું, જેની કિંમત હોય। ધારો કે આપણી પાસે એસએનની કિંમત કેટલી છે 636, તો અહીંયા મૂકી દઈશું આપણે 636। એનની કિંમત છે નથી આપણી પાસે, એની કિંમત છે કેટલી 9, મૂકી દઈશું અહીંયા 9। એનની કિંમત ખબર નથી, ડીની કિંમત છે ખબર છે આપણી પાસે 8, તો અહીંયા મૂકી દઈશું 8। હવે ધ્યાન દીજો કયા સ્ટેપ પર જઈશું આપણે। સૌથી પહેલાં એને એમને એમ રાખો 636 n ભાગ્યા 2, અંદર થોડું સાફ સફાઈ કરી દઈએ એટલે થોડું નાનું કરી દઈએ। 9 દુ કેટલા થાય ભાઈ 18। અહીંયા 8ને આને ગુણવું પડશે ને 8ને અહીંયા ગુણવું પડશે એટલે તમારું થશે 8n - 8, ઓકે। ચલો 636 બેને તમારે અહીંયા લાવો તો લાવી શકો છો, જો તમારે હટાવો તો હટાવી દો, વાંધો નહીં। ચલો 636 ગુણ્યા 2, અહીંયા તમારી પાસે વધશે ભાઈ n અને આ જે 18 છે ને 8, 18માંથી 8 જશે એટલે કેટલા આવશે ભાઈ 10 8n, આટલું થઈ ગયું। ચલો હવે કાઉન્સ ખોલી દઈએ એટલે આપણે એક સ્ટેપ હજી આવી જાય। આને ગુણી દો 636 દુ 1272 બરાબર કાઉન્સ ખોલી દો 10n અને 8n નો સ્ક્વેર, ઓકે। હવે આને આપણે સામેની સાઈડ લખી લઈએ તો આપણને વધારે ખ્યાલ આવી જશે લાઇનસર। પહેલાં 2 ઘાતવાળો પદ લખી લઈએ ભાઈ, પછી આ લખી લઈએ ભાઈ, પછી આ, એટલે ટૂંકમાં આને આ બાજુ લઈ જઈએ તો આ બાજુ જશે તો માઇનસ થશે। ભલે શરૂઆત અહીંયાથી કરીએ, આપણે આમથી આમ લઈ જઈએ તો માઇનસ, પણ આનાથી શરૂઆત કરીએ તો આપણે અહીંયા લખી દઈશું 8n નો સ્ક્વેર પ્લસ 10n માઇનસ 1272 બરાબર 0। હવે થોડું સારું સમીકરણ જેવું બની, દ્વિઘાત સમીકરણ જેવું। આના ભાગલા પાડવા પણ પહેલાં આમાંથી કશું કોમન નીકળે તો નીકાળી દો। જો 8, 10, 1272 બધી સંખ્યા બેકી છે અને જ્યારે બી બધી સંખ્યા બેકી હોય ને તો એના અડધા કરતા જવાનું। 8ના અડધા 4, 10ના અડધા 5, 1272ના અડધા 636 આપણે ગુણાકાર કર્યું છે એટલે એટલું કામ થઈ જશે તમારું કે થોડી સંખ્યા નાની થઈ જશે। તો અહીંયા લખીશું 4, અહીંયા લખીશું 5, અહીંયા લખીશું 636 બરાબર 0। 2 ક્યાં ગયા? 2 જતા રહ્યા 0માં। તમે કહેશો 2 કોમન લઈને ક્યાં જતા રહ્યા? 0માં જતું રહ્યું, ઓકે। ચલો હવે આપણું મેઇન કામ છે અહીંયા
636 ગુણ્યા 4ના ભાગલા પાડી 5 લાવવાનું. ધ્યાનથી જોજો ભાઈ, આ હું તમને રીત શીખવાડું છું, ધ્યાનથી જોજો. 636 ગુણ્યા કેટલા લેવાના ભાઈ? 4. 636 ગુણ્યા 4, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા એને આપણે લેવાના અને કેટલા લાવવાના ભાઈ? 5 લાવવાના બાદ બાકીમાં. હવે જોજો રીત જોજો, 4 એમને એમ રાખો, 636ના હજી ટુકડા કરો, 6 વડે જેના વડે તમને લાગે એના વડે કરી દો. 6 વડે ભાગના 6 એકા 6, 6 6 36, 106. નીચે 4 તો એમને ઉતાર દો. ચલો હજી 106ના ટુકડા કરો, ગુણાકાર નહીં કરવાનો. 106 એટલે 53 દુ 106 થઈ ગયા. હવે જો જનરલી શું થશે કે જે અવિભાજ્ય સંખ્યા છે ને, જેના હજી ટુકડા નહીં થશે ને એક બાજુ રાખો, બાકીની સંખ્યાનો ગુણાકાર કરો. 6 દુ 12, 12 ચોક 48, 53 એક બાજુ રાખો, 53 ગુણ્યા 48. જો 53માંથી 48 જશે એટલે 5 આવી જશે, એટલે આપણા જે ભાગલો પડશે, ભાગલા જે આના અવયવના 53 ગુણ્યા 48 પડશે. આ ટેકનિક તમને બહુ યુઝફુલ રહેશે. જો તમે એને ગુણાકાર કરીને ભાગલા પાડવા જશો તો રીત બહુ લાંબી થશે. એના કરતાં ટુકડા કરીને આ રીતે કરો, આમાં પ્રેક્ટિસ કરવી પડશે. હા, એક જ વખતમાં મળી જાય એવું બી ના થાય, બરાબર? તો આપણા બે ભાગલા પડ્યા 53 48, 53માંથી 48 એટલે 5 આવશે. એટલે અહીંયા મૂકીશું આપણે 53n માઇનસ 48n માઇનસ 636 બરાબર 0. આ રહેવા દઉં છું, તમને ખ્યાલ આવે એના માટે. ઓકે, અહીંયા સામે 0 આવી ગયું છે એટલે 0 મૂકી દઈએ આપણે. ઓકે, હવે જો બે બેની જોડી બનાવીને કોમન લેવાના છે. હવે કોમનમાં કેવું કે જે સંખ્યાઓ એ બંને કોઈના એકના ઘડિયામાં આવતી તો લેવાનું, અને ના આવતી તો ના લેવાય. ધારો કે 4 અને 53 બંને કોઈના ઘડિયામાં ના આવતું તો ખાલી n કોમન આવશે. n કોમન આવશે એટલે 4n પ્લસ 53. અને હવે અહીંયા જો 48 અને 636, હવે તમારે અહીંયા આઈડિયા કરી વાપરવાનું કે 48માંથી એવી સંખ્યા કોમન આવશે કે જે અંદર 4 લાવશે. એટલે તમારે ટૂંકમાં 4 વડે ભાગી દો તો 12 ચોક 48, એનો મતલબ 12 કોમન આવશે. તો 12 કોમન આવશે એટલે 12 ચોક 48 અને અહીંયા 53 જ વધશે અંદર. અને જ્યારે માઇનસ કોમન લેશો તો ચિહ્નો બદલાઈ જશે એટલે 53 બરાબર 0. અને ભૂસી નાખીએ, કોઈ જરૂરત નહીં. હવે બરાબર શું લઈ લેવાનું? 0. હવે બંને કાઉન્સ આપણા સરખા થઈ ગયા છે, એને 12 લઈ લો. 4n પ્લસ 53 અને બીજું વધ્યું n, આ અને આ -12 બરાબર 0. અને 0 જોડે સરખાઈ દો તો પહેલાં લખી દો 4n પ્લસ 53 બરાબર 0 અને અહીંયા લખી દો n -12 બરાબર 0. 53 ને બાજુમાં લઈ જાઓ તો માઇનસ થશે, 4 નીચે આવશે તો તમારો જવાબ આવશે -53 ભાગ્યા 4. જે જવાબ શક્ય ના હોય પદમાં, કે પદ કદી અપૂર્ણાંકમાં ના હોય. રોલ નંબર કદી હોય અપૂર્ણાંકમાં, રોલ નંબર 3/4 ના હોય, તો આ શક્ય નથી. અને અહીંયા 12 લઈ જાઓ તો n બરાબર કેટલા આવશે? 12. તો 12 પદોનો સરવાળો થશે 636. આ થઈ ગયો છે બહુ અગત્યનો દાખલો. 4માં બી પૂછી લેશે અને 3માં બી પૂછી લે છે. ઓકે, આગળ વધીએ. તો મિત્રો, 5મો દાખલો છે કે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 હોય તો પદોની સંખ્યાને સામાન્ય તફાવત શોધો. તો આપણી પાસે સારી એવી ડિટેલ છે. પ્રથમ પદ આપ્યું છે 5, તો વોટ ઇઝ પ્રથમ પદ? એ છે. અને 5, ભાઈ 4 ક્યાં લખો છો? પ્રથમ પદ છે 5 અને અંતિમ પદ છે, અંતિમ પદ એટલે જો પ્રથમ પદને a કહેવાય, હંમેશા યાદ રાખજો, અને અંતિમ પદને કહેવાય an બરાબર 45. અને સરવાળો આપ્યો છે આપણને 400, SN બરાબર 400. આટલી માહિતી આપણી પાસે છે. તો આપણે પદોની સંખ્યા શોધવાની છે અને બીજી જો કોઈ માહિતી શોધવાની તો શોધી નાખીએ. ચલો શોધી નાખીએ. પહેલાં તો પદોની સંખ્યા શોધવાની છે. SN વાળું સૂત્ર આપ્યું છે આપણને, n બરાબર આપણે શોધવાનું છે. તો પહેલાં n ની કિંમત આમાં લઈ લો. તફાવત આપણને આપ્યું છે કે આની અંદર તફાવત બી શોધવાનું છે. અને બીજું SN નું પેલું આપણે સૂત્ર લગાવીશું તો n મળી જ જશે પહેલું. તો લગાવીએ ભાઈ. SN બરાબર n/2. અને આનું શોર્ટકટ સૂત્ર છે a પ્લસ an. આ ક્યારે લગાવવાનું? કે જ્યારે તમારી પાસે an પહેલું પદ અને છેલ્લું પદ હોય, બરાબર ને? SN બરાબર કેટલા આવશે? 400. તો અહીંયા 400 મૂકો. n ની કિંમત શોધવાની છે. a ની કિંમત છે 5, an ની કિંમત છે 45. આ બંનેનો સરવાળો કરી નાખો. અંદર 400 ને ઉપર લઈ જાઓ 2, તો 400 ગુણ્યા 2 બરાબર n. આગળ બંનેનો સરવાળો કરશો એટલે 50 આવશે. અને 50 ગુણાકારના સંબંધમાં છે, નીચે આવશે. ગુણાકાર ના કરશો, ઉડાડવાના જ છે આમે, પછી છેલ્લે ગુણાકાર કરીશું. 400/50
ગુણ્યા 2 IUN. 0 0 ગયા 8 8 દુ 16. તો n બરાબર કેટલા અહીંયા 16. હવે n ની કિંમત આપણે સૂત્રમાં d શોધવા માટે પહેલું an વાળું સૂત્ર લગાવો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે an ની કિંમત કેટલી છે ભાઈ શોધવાની છે. an બરાબર છે 45, a બરાબર છે 5, n શોધવાના છે. n તો મળી ગયા છે આપણી પાસે 16. ભાઈ આ n મળી ગયા છે ને 16 અને d બરાબર શોધવાના છે. બહુ ઇઝી છે. 5 ને આ બાજુ લઈ દો પહેલાં. તો ભાઈ 45 માઇનસ 5 તો 45 માંથી 5 બાદ કરો. 16 માંથી 1 ગયા એટલે 15d. જો ફરીથી an ની કિંમત 45, n ની કિંમત 16, a ની 5 મૂકી, 5 આ બાજુ લયા એટલે બાદ બાકી થયા 40. અહીંયા આવશે 15d. 15 ના નીચે લઈ જાઓ. 40/15. હવે આને ઉડાડો. 5 તરી 15, 5 ઈઠા 40. તો ભાઈ d બરાબર આવશે 8/3. આવી ગયો આપણો જવાબ. ખ્યાલ આવી ગયો છે તમને? તો મિત્રો દાખલા નંબર 6 એમ કહે છે કે ભાઈ પ્રથમ પદ અને અંતિમ પદ 17 અને 350 છે, તો સામાન્ય તફાવત 9 છે. તો કેટલા પદો હશે અને તેમનો સરવાળો શોધો. તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કે પ્રથમ પદને શું કહેવાય. પ્રથમ પદ તમને ખ્યાલ જ છે કે પ્રથમ પદ એટલે a થાય છે. તો આપણે a બરાબર લખીશું 17 અને અંતિમ પદને આપણે કહીએ છીએ an. એ છે આપણું 350. તો બે વસ્તુ ખબર છે આપણે અને ત્રીજી બી વસ્તુ ખબર છે આપણને d તફાવત છે 9. તો d ઇઝ ઇક્વલ ટુ 9. તો હવે કેટલા પદો શોધવાના છે? n શોધવાનું છે અને તેમનો સરવાળો એટલે sn શોધવાનો છે. ઓકે, બે માહિતી શોધવાની છે, 3 માહિતી આપી છે. તો સૌથી પહેલાં આપણે જે માહિતી આપી છે આ માહિતીનો જ ઉપયોગ કરીએ અને એમાંથી n શોધી નાખીએ. તો આ માહિતી આપણને an ના સૂત્ર પર લાગી શકે છે. અહીંયા an નું આપણે આપણું પહેલું સૂત્ર લગાવીએ. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an ની કિંમત કેટલી છે? 350. a ની કિંમત કેટલી છે ભાઈ? 17. n d ની કિંમત કેટલી છે ભાઈ? 9. હવે જો 17 ને આ બાજુ લાવી દો. 9 ને પછી જો 9 ને અંદર ગુણીને પણ કરાય, પણ આપણે ભાગાકાર કરીને કરજો. 17 ને આ બાજુ લાવી દઈએ. 350 માઇનસ 17. 9 ને નીચે લાવી દો, પછી લાવી દઈશું તો બી ચાલશે. n માઇનસ 1 ઇન્ટુ 9. 350 માંથી 17 જશે એટલે કેટલા આવશે? 3 તગડા. 9 ને નીચે લાવી દો. n માઇનસ 1. 9 ને વાડે ભાગી દો અને 9 તરી 27. 6 વધ્યા 9 સીધા 63, 37. તો ભાઈ 1 ને આમ લખી દો 37 વત્તા 1. તો n બરાબર થઈ જશે આપણું 37 ને 1 38. ઓકે, n મળી ગયો. તો હવે સરવાળો બી મળી જાય. વેરી સિમ્પલ. સરવાળાનું SN નું સૂત્ર લગાવો. કયું? શોર્ટકટ. SN ના બે સૂત્રો છે, એક મોટું સૂત્ર એક નાનું સૂત્ર. બંને ચાલી શકે છે, પરંતુ જ્યાં સુધી નાનું વપરાય તો નાનું જ વાપરી કરો ને. an ખબર છે, a ખબર છે ને n બી ખબર છે. તો નાનું સૂત્ર લગાવો. નાનું સૂત્ર તમને ખબર છે SN બરાબર n ભાગ્યા 2 a પ્લસ an. આ નાનું સૂત્ર છે. n ભાગ્યા 2 એટલે n ના અડધા 38, 38 અપોન 2. a બરાબર 17 અને an બરાબર 350. 38 ના અડધા કેટલા થાય? 19. આ કાપી નાખો. 350 ને 17 એટલે 367. અને હવે આપણે ગુણાકાર કરવાનો. 367 ગુણ્યા આપણે કરીએ 19. તો 367 ના 0, 9 સીતા 63 ની 6, 9 છંગ 54 ના 60 ની 6, 9 તરી 27 ના 33, 3 7 9 6. તો જવાબ આવી ગયો છે 6973, 6973. આ થઈ ગયું છે આપણા 38 પદોનો સરવાળો. ધીસ ઇઝ અવર આન્સર. ઓકે, સાદો દાખલો છે. ઓકે, તો આગળ વધીએ બીજા દાખલા તરફ. તો મિત્રો 7મો દાખલો છે કે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 છે, એટલે તફાવત છે 7. ઓકે, અને તેનું 22મું પદ. હવે 22મું પદ એટલે a22. 22મું પદ છે 149. તો 22મું પદ લખી દેવાનું આપણે
149. તો આપણે 22 પદોનો સરવાળો શોધવાનો છે. હવે ધ્યાન આપજો, જેટલા બી પદોનો સરવાળો શોધવાનો હોય તમારે, પણ પહેલાં 22મા પદના ઉપયોગથી તમારે એ તો શોધી નાખવાનું. હવે 22 પદ છે, 22મું પદ એટલે અહીંયા 22ના પદને લખી શકો છો a પ્લસ 21d. જે બી પદ હોય એમાંથી એક ડી ઓછું કરીને a પ્લસ કરીને લખી શકો છો 149. હવે ડીને બદલે આપણે કિંમત મૂકી દો આની, તો a પ્લસ 21 ગુણ્યા 7 149. 21 સિત્તા 147, 149. 147 સામે લઈ જાઓ તો 149 માઇનસ 147, તો એ બરાબર આવી ગયું છે 2. હવે આપણી પાસે એ છે અને ડી છે અને 22મી પદ બી છે, તો આપણે 22 પદોનો સરવાળો શોર્ટકટ સૂત્ર દ્વારા મળી જશે. SN બરાબર n ભાગ્યા 2 પહેલું પદ અને છેલ્લું પદ. 22 પદ શોધવાના છે સરવાળો, એટલે S22 22 ભાગ્યા 2. પહેલું પદ શું છે ભાઈ? આમાં પહેલું પદ શોધ્યું આવ્યું 2 અને છેલ્લું પદ 22મું પદ કેટલું આવે છે? 149. તમે મોટો વાળો સૂત્ર લગાવશો તો બી જવાબ આ જ આવશે. આમાં જલ્દી આવી જશે 11 151. હવે 151 ગુણ્યા 151 ગુણ્યા 11 કરી દઈએ, 151 ગુણ્યા 11, તો અહીંયા જવાબ આવશે 151 6 6 હા 1661. તો જે 22 પદોનો સરવાળો થશે ભાઈ એ થશે 1661. નાનો દાખલો છે, આગળ જોઈએ બીજા દાખલા તરફ. તો મિત્રો 8મો દાખલો આપ્યો છે કે બીજું અને ત્રીજું પદ 14 અને 18 છે, તો પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. અહીંયા જે મેઇન જે વાત છે એ છે આપણને માહિતી આપી છે બીજું એટલે A2 અને ત્રીજું એટલે A3 પદ 14 અને 18 છે. તો A2 ઇઝ ઇક્વલ ટુ 14 અને A3 બરાબર 18. તો આપણે આના ઉપરથી A અને D મળી જશે. કઈ રીતે જોજો, A2 એટલે બીજું પદ જેનું સૂત્ર થશે A પ્લસ ડી. કઈ રીતે? જેટલામું પદ હોય એનાથી એક ઓછો ડી મૂકી દેવાનું. A3 એટલે A પ્લસ 2D બરાબર 18. આ થઈ ગયું છે. હવે મોટામાંથી નાનું બાદ કરી દેવાનું, તો ઉપર લખી લો તમે A પ્લસ 2D બરાબર 18, નીચે આના મૂકી દો A પ્લસ ડી બરાબર 14. માઇનસ 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 આ બંને ગયા, 2D માંથી ડી ગયા એટલે ખાલી વધશે ડી. 18 માંથી 14 ગયા તો 4, તો મતલબ ડી વધે. ડી બરાબર કેટલા આવી ગયા? 4. ડીની કિંમત તમે આમાં મૂકી દો તો તમારો એ બી મળી જશે. A પ્લસ 4 બરાબર 14, તો A બરાબર 14 માઇનસ 4, તો A બરાબર થશે 10. તો હવે તમારી પાસે A અને ડી બંને આવી ગયા છે, એટલે તમે 51 પદોનો સરવાળો સરળતાથી શોધી શકો છો. આપણે લાંબુ સૂત્ર લગાવી દઈએ. SN બરાબર n ભાગ્યા 2 2A n માઇનસ 1 ઇન્ટુ ડી, જેમાં SN nના બરાબર લેવાનું છે 51 પદ 51. 51 ભાગ્યા 2 2A A બરાબર છે 10, n બરાબર 51 માઇનસ 1 અને ડી બરાબર 4. તફાવત 4 આવ્યું છે. 51થી આ ઉડતા નથી તો એમને રહેવા દો, છેલ્લે ઉડાડી દેશો. પહેલાં ના ઉડે તો છેલ્લે ઉડશે. 10 દુ 20, 51માંથી 1 ગયા 50 ગુણ્યા ડોટ એટલે ગુણ્યાકાર, હા ભાઈ, ગુણ્યા 4. ચલો 51 ભાગ્યા 2 20, 50 ચોક 200, 220 થશે. 51 ભાગ્યા 2 220. 2 વડે હવે ઉડાડ દો આને. 11 દુ એટલે 110, એટલે વધ્યું શું ભાઈ? 51 ગુણ્યા 110. તે 51નો ગુણાકાર કરીએ 110 વડે તો કેટલું થશે? 51 561, એટલે જવાબ આવશે 5610. આટલો જવાબ આવશે આપણો 51 પદોનો સરવાળો 5610.
તો મિત્રો 9મો દાખલો છે કે એક સમાંતર શ્રેણીના 7 પદોનો સરવાળો 49 છે અને 17 પદોનો સરવાળો 289 છે. તો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધો. ઓકે, હવે જો દાખલો તમે ધ્યાનથી સાંભળજો. 7 પદોનો સરવાળો કેટલો છે? S7 49 અને 17 પદોનો સરવાળો કેટલો છે? 17 289. ઓકે, તો n પદોનો સરવાળો કેટલો થશે? તો ડાયરેક્ટ તમે જવાબ આપી શકો છો. Sn બરાબર n નો સ્ક્વેર થશે. એટલે કે જો 7 નો સ્ક્વેર આ, 17 નો સ્ક્વેર આ, પરંતુ આપણે આને ગણતરી કરવાની છે. દાખલો થોડોક લાંબો છે એટલે ધ્યાનથી જોજો. તો લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ. 7માંથી સ્ટાર્ટ કરીએ. 7 પદોનો સરવાળો. Sn નું સૂત્ર લગાવીએ. S7 n ભાગ્યા 2. ચલો પહેલાં n લગાવીને બતાવી દઉં તમને, એટલે તમને ખ્યાલ આવે કે આ ક્યાં મૂકવાનું છે. 7 n ભાગ્યા 2 બરાબર 2a n -1 ઇન્ટુ d. હવે n ના બદલે મૂકવાનું છે 7. S7 7 ભાગ્યા 2 2a 7માંથી 1 ગયા d. બરાબર છે. ચલો 7નો વર્ગ S7 કેટલા છે? S7 49 છે. હે ને? 7 ભાગ્યા 2 2a 7માંથી 1 ગયા 6d. 2 ઉપર લઈ જાઓ, 7 નીચે લઈ જાઓ. તો 49 ગુણ્યા 2 છેદમાં 7 2a પ્લસ 6d. 49 7 દુ 14. તો ભાઈ સમીકરણ બનશે 2a પ્લસ 6d બરાબર 14. 2 કોમન લઈ લો, નીકળે છે તો નીકાળી દો, પતી જાય. 2 પ્લસ 3d બરાબર 7. આ બની ગયો સમીકરણ નંબર 1. ઓકે, ચલો બીજો સમીકરણ બનાવીએ આપણે. બીજો સમીકરણ બનાવી શું કરી દે? જે રીતે 17 n ના બરાબર અહીંયા 7 મૂકે ને, હવે n ના બરાબર 17 મૂકવાના. અને હું ડાયરેક્ટ મૂકું જ છું, ધ્યાન આપજો. યસ 17 ભાગ્યા 2 2a 17 માઇનસ 1 16d. 17 નો 217 એટલે 17 નો કિલો આપ્યું છે 289. 2 ઉપર ગયા, 17 નીચે આવ્યા. 2a 16d 17 289. તો મિત્રો હવે આના ઉડાડ્યા પછી આપણે આને લાઇનસર લખીશું, પણ 2 કોમન લઈને જ લખીશું એટલે થોડું સરળતા રહે. 2 આમાંથી કોમન લઈ લો, 2 આમાંથી લઈ લો. 17 દુ 34 ના 2 બી હટાવી દો, એટલે બધાને 2 વડે ભાગી દો. તો આપણું જે સમીકરણ બનશે આ રીતે બનશે. a પ્લસ 8d અને અહીંયા 17 દુ 34 માંથી 2 કોમન આવી ગયું એટલે 17. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. આપણી પાસે 2 સમીકરણ આવી ગયા છે, 1 અને 2. આ છે આપણું પહેલું સમીકરણ 1 અને બીજું સમીકરણ. ઓકે, બંનેને ઉપયોગ કરીને આપણે a અને d ની કિંમત મેળવી શકીએ છીએ. કઈ રીતે? જો તમને બતાવું. આપણે એક કામ કરીશું, ઉપર લખી દઈશું મોટું સમીકરણ, નીચે લખી દઈશું નાનું સમીકરણ. હંમેશા ઉડાડવા માટે આ રીત બહુ સારી રહી છે. a d બરાબર 17, a પ્લસ 3d બરાબર 7. અહીંયા આવશે માઇનસ માઇનસ માઇનસ. આ બંને ગયા. 8d માંથી 3d ગયા એટલે કેટલા હશે ભાઈ? 5d. અને 17 માંથી 7 ગયા એટલે 10. તો d બરાબર 10 છેદમાં 2, d બરાબર આવી ગયા 5. આપણી પાસે d ની કિંમત આવી જાય ને એટલે તમને સમજી લો કે એની કિંમત બી આવી જાય તમને. આ d આવી ગયા છે આપણા 5. d ની કિંમત તમે કોઈ બી સમીકરણમાં મૂકો. ધારો કે આમાં મૂકી દો, d બરાબર 5 અહીંયા જ મૂકી દઈએ. તમે ભલે આને નીચે લખી દેજો. આપણે d ને બદલે 5 મૂકીશું ને ભાઈ, તો અહીંયા આવશે, અહીંયા ફરીથી क्या कर रहा है भाई, एक मिस्टेक दूसरी बार. तो 5 ने नीचे ले जाओ मित्रों, तो d बराबर थसे 10 छेदमा 5, 5 दू 10. d ની કિંમત આવી ગઈ છે 2 અને આ 2 ની 2 આમાં મૂકી દઈશું, આમાં કાં તો આમાં, બંનેમાં મૂકી દો, ગમે તે જવાબ એક જ આવશે. ચલો આમાં મૂકી દઈએ.
3/2 બરાબર 7. 3 દુ 6 થાય, 6 સામે લઈ જાઓ તો 7 - 6 તો 1. તો એ બરાબર આવી જશે 1. ઓકે, અહીંયા સમજી લો કે એ બરાબર 1 આવી ગયા છે. ઓકે, આ જવાબ છે. તો આપણી પાસે એની કિંમત છે અને ડીની કિંમત છે અને એસએનનું સૂત્ર છે SN બરાબર n/2 2a n-1 × d. આની અંદર હવે મૂકવાનું છે આ બંનેની કિંમત. nની કિંમત તો ખબર નથી, n માટેનું પદ શોધવાનું છે અને 2a એની કિંમત છે 1, n-1 ડીની કિંમત છે આપણી 2. ઓકે, ચલો n એમને એમ રાખો. અહીંયા 2 કા 2 n 2 ને આને ગુણી દો 2n - 2 તો 2 બેચો ગયા. વધીશું અહીંયા લખી દઈએ આપણે n/2 અને બાજુમાં શું વધ્યું 2n. 2 ગયા તો n ગુણ્યા n એટલે n ગુણ્યા n એટલે n² એટલે SN બરાબર થશે n². ઓકે, આ તો એક IMP દાખલો અને એક સારો દાખલો જે પૂરું થાય છે. તો મિત્રો પ્રશ્ન 10 તમારી સમક્ષ પ્રસ્તુત છે કે an ને નીચે પ્રમાણિત વ્યાખ્યાયિત છે કે an બરાબર a + 3n નહીં, an બરાબર 3 + 4n અને બીજી જે શ્રેણી છે, પહેલી જે શ્રેણી છે an બરાબર 3 + 4n. તો શું આ સમાંતર શ્રેણી છે a1 a2 a3 સ્વરૂપમાં દર્શાવી શકાય છે? અને હોય તો 15 પદોનો સરવાળો શોધો. કેટલા પદોનો? 15 પદોનો સરવાળો શોધો. 2 છે, એક આ છે ને એક બીજી છે. તો પહેલાં આનું કામ બતાવી દઈએ આપણે. જો જ્યારે બી તમને આવો કોઈ પદ આપ્યું હોય ને તો તમારે સમજી લેવાનું કે આમાંથી તમારે શ્રેણી બનાવવું બહુ ઇઝી છે. વેરી સિમ્પલ. તમારે શું કરવાનું કે જે n છે ને એના બરાબર 1 મૂકી દેવાનું. તો ચલો મૂકીએ a1, જ્યાં જ્યાં n ત્યાં ત્યાં 1, 4 એમને 1, 3, 4 એકા 3, 4 એકા 4 ને 3 7. તો પહેલો પદ શું આવ્યો 7. a2 એટલે આપણે ફરીથી n ના સ્થાને 2 મૂકી દેવાનું. જેટલાનું પદ શોધવું હશે મળી જશે. અહીંયા 4 ગુણ્યા 2 બોલો ભાઈ 4 દુ કેટલા થાય 8, 8 ને 3 11. ચલો a3 3 એમને 4 એમને n ના બદલે 3, 3 ચોક 12, 12 ને 3 15. તો આ રીતે તમારી જે શ્રેણી બની જશે 7, 11, 15 ડેશ ડેશ ડેશ. અને આમાં બધામાં તફાવત જોઈ લો. 4 4 4 છે, અહીંયા લખી દેવાનું બધા પદોમાં 4નો વધારો થાય છે માટે સમાંતર શ્રેણી છે. માટે સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી છે તો હવે આનું આપણે શોધીશું 15 પદોનો સરવાળો, જેમાં પહેલું પદ છે a બરાબર 7 અને તફાવત છે d બરાબર 4 અને આપણે શોધવાનું છે 15 પદોનો સરવાળો એટલે n બરાબર 15. આ 3 માહિતીનો ઉપયોગ કરવાનો છે અને આપણે લગાવવાનું છે SNનું સૂત્ર. ચલો લગાવીએ SNનું સૂત્ર. SN બરાબર n/2 2a n-1 × d. ચલો n ના બદલે કેટલા મૂકીશું 15. તો S15 બરાબર 15/2 a ના બદલે મૂકીશું 7, n ના બદલે મૂકીશું 15. બોલો d એટલે તફાવત 4. 15/2 નહીં ઉડતા કોઈ નહીં, પછી ઉડી જશે. 17 દુ 14, 15 માંથી 1 કેટલા વધે ભાઈ 14, 14 ચોક 56. સમજી ગયા? અહીંયા 56 કરી દે જો ફરીથી 15 માંથી 1 14, 14 ચોક 56, 56 ના 14 70. તો 15/2 ગુણ્યા 70. અહીંયા 35 દુ કેટલા થાય 70 એટલે વધીશું 15 ગુણ્યા 35. ભાઈ 15 35 કેટલા થાય 350 અને એના અડધા 175 એટલે 525. તો 15 35 525
એટલે એસ 15 પદોનો સરવાળો થશે 525. તો આનો જ બીજો જે ભાગ છે, બીજો પ્રશ્ન છે, an બરાબર છે 9 માઇનસ 5n, અને આનામાંથી પણ આપણે શ્રેણી બનાવીશું અને એના 15 પદોનો સરવાળો શોધીશું. તો જ્યાં આપણને n દેખાય છે ને આ બે જગ્યા, ત્યાં મૂકી દેવાનું 1, એટલે પહેલું પદ મળશે. તો આપણું જે પહેલું પદ થશે a1 બરાબર 9 માઇનસ 5 કૌંસમાં 1, 5, 9માંથી 5 જશે 4. a2 બરાબર 9 માઇનસ 5 2, 5 દુ 10 માઇનસ 1, શ્રેણી ઘટી રહી છે ભાઈ. a3 બરાબર 9 માઇનસ 5 કૌંસમાં મૂકીશું 3, 9 માઇનસ 5 તરીકે કેટલા થાય 15, 15માંથી 6 9 ગયા -6. ચોથો બી શોધો તો શોધી શકો, પણ બહુ થઈ ગયા છે, માટે શ્રેણી બનશે 4 -1 -6 ડેશ ડેશ ડેશ. શ્રેણી 5 5 ઘટી રહી છે, બરાબર ને? 4માંથી -1 થયા એટલે 5 5 ઘટે, અને આમે જે n જોડે હોય ને એટલું ઘટે અથવા એટલું વધે. તો અહીંયા લખવાનું કે બધા પદોનો તફાવત -5 સમાન હોવાથી સમાંતર શ્રેણી બનાવે છે અથવા સમાંતર શ્રેણી છે. ચલો, સમાંતર શ્રેણી છે એટલે હવે શોધી નાખીએ 15 પદોનો સરવાળો. 15 પદોનો સરવાળો એટલે n 15 લેવાના છે. a અને d તો આપણે મળી જશે. a બરાબર પહેલું પદ આપણને આવ્યું 4, a1 એ 4 છે. ઓકે, d છે -5 અને n બરાબર લેવાના 15. તો Sn નું સૂત્ર લગાવીશું આપણે. Sn બરાબર n ભાગ્યા 2 2a n -1 ઇન્ટુ d. બધાની જગ્યાએ કિંમત મૂકીશું. આપણે n ના બદલે મૂકીશું 15, a ના બદલે મૂકીશું 4, d ના બદલે -5. તો S15 બરાબર 15/2, a બરાબર છે 4, અહીંયા લખીશું 15 - 1 અને d ને બદલે મૂકીશું -5. તો અહીંયા આવશે 15 ભાગ્યા 2, 2 ચોક 8, 15માંથી 1 ગયા 14 ગુણ્યા -5. 15ના અડધા ના થાય તો રહેવા તો છેલ્લે ઉડી જ જશે. 8 એમને એમ, 14 × 5 = -70 આવશે. 14 × 5 = 1 - 70માંથી 8 ગયા -62. તો અહીંયા આ રીતે લખી શકાશે, બાજુમાં લખી દઈએ 15 ભાગ્યા 2 -62. 8માંથી 70 ગયા -62. હવે 2 વડે ઉડાડ દો અને 31 થઈ જશે. તો અહીંયા આવીશું -31. તો આપણે ખાલી ગુણાકાર કરવાનું છે હવે. 15 ગુણ્યા -31. 15 તરી 45, 450 ને બીજા 15 465, એટલે -465. તો S15 આવશે -465. આવી ગયો આપણો જવાબ. બરાબર છે. તો મિત્રો, આની સાથે આપણે અહીંયા આને વિરામ આપીએ છીએ, અને આ જે સ્વાધ્યાય છે એના બાકીના દાખલા છે જે સારા એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો એના પહેલાંના દાખલા જોઈ લો તમે. આ પણ એના પછીનો વિડીયો બી તમને મળી જશે, કારણ કે લેન્થ વધી જશે એના માટે, બરાબર ને? તો તૈયારી કરો, તમે આગળ વધો. હા, ને આ મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે. ઓકે, તો તૈયારી કરો, આગળ વધો. શુભ.